હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો. મિત્રો, કાલે હતી આરબીઆઈ ની પોલિસી. ઓકે મિત્રો, આ આરબીઆઈ ની પોલિસીમાં ઘણો ચેન્જીસ આવ્યો હતો અને આ ચેન્જીસ માર્કેટ માટે ખૂબ ફાયદાકારક હતો. ઓકે, એટલે માર્કેટે એક અપસાઇડ ની જબરદસ્ત રેલી બતાવી હતી, રાઈટ. હવે મિત્રો, વાત આવી કે આપણે ટ્રેડ કઈ રીતે કરવું, કારણ કે માર્કેટ આખું ઇવેન્ટ બેઝ હતું, એટલે કે ન્યૂઝ બેઝ માર્કેટ હતું. આવા માર્કેટમાં કેવું થાય છે ખબર છે? આવા માર્કેટમાં છે ને ટેકનિકલ એનાલિસિસ કામ આવતું નથી. શું કામ એને કામ નથી આવતું? કારણ કે માર્કેટમાં જેવી ન્યૂઝ સારી આવે છે એવી રીતના માર્કેટ સીધું વન વે ઉપર ભાગી જાય છે, અને જેવી ન્યૂઝ ખરાબ આવે છે એવી રીતના વન વે ડાઉન જાય છે. ઓકે, હવે મિત્રો, જો આપણે સવારે એક ટ્રેડ લીધો હતો, આપણી લાઈવમાં પણ છે. એ ટ્રેડ હતો પુટ બાજુનો. ઓકે, હવે મિત્રો, તમે વિચારશો કે આ પુટ બાજુનો ટ્રેડ કઈ રીતે લીધો, એ ટ્રેડનું લોજિક શું હતું, અને માર્કેટમાં કાલ તો ન્યૂઝ હતી, તો માર્કેટમાં તમે ટ્રેડ કઈ રીતે કર્યો? ઓકે, ને તમને એમ થશે કે પુટ બાજુનો ટ્રેડ કઈ રીતે કર્યો, કારણ કે કાલ તો પોલિસી હતી, પ્રીમિયમ પણ હાઈ હતા. ઓકે મિત્રો, જ્યારે પણ પોલિસી અથવા તો માર્કેટનો કોઈ પણ ઇવેન્ટ હોય ને, ત્યારે છે ને ટ્રેડ અવોઇડ કરવાનો. ઓકે, સવારથી ટ્રેડ અવોઇડ કરવાનો. મિત્રો, જ્યારે પણ માર્કેટમાં કંઈક ઇવેન્ટ હોય ને, ત્યારે ટ્રેડ અવોઇડ કરવાનો. જો મિત્રો ટ્રેડ અવોઇડ કરશો ને, તો આમાં બહુ સારો એવો ફાયદો થશે, કારણ કે આમાં ટ્રેડ કરાય નહીં, કારણ કે આમાં કોઈ એનાલિસિસ કામ આવે છે, કાંઈ પણ વસ્તુ કામ આવતી નથી. હવે મિત્રો, સવારે ટ્રેડ શું કામ એને લીધો એનું કારણ તમને કહું છું. કારણ કે માર્કેટે એક ગેપ અપ ઓપનિંગ આપ્યું હતું. ગેપ અપ ઓપનિંગ આપીને માર્કેટે નીચે વીક ક્રિએટ કરી લીધી. નીચેથી લિક્વિડિટી ગ્રેપ કરીને માર્કેટે એક આવી રીતના પેટર્ન બનાવી હતી. હવે મિત્રો, તમને એમ થશે કે સવારે માર્કેટમાં આટલી પેટર્ન બની, હવે તમને કેમ એમ લાગ્યું કે માર્કેટ અહીંયા સુધી જ આવશે? ઓકે, હવે મિત્રો, તમે જુઓ, આ પેટર્ન આખી કમ્પ્લીટ થઈ, અહીંયા સુધી આવી, માર્કેટ અહીંયા લગી આવ્યું. હવે મિત્રો, અહીંયાથી આપણે પુટ બાજુનો ટ્રેડ લીધો હતો અને 8 કે 9 પોઈન્ટનો આપણો એસએલ હતો. ઓકે, અને ટાર્ગેટ આપણને મળ્યો હતો 30 થી 35 પોઈન્ટનો, રાઈટ. હવે મિત્રો, તમે જોશો કે 30 થી 35 પોઈન્ટનો કઈ રીતે મળ્યો અને કઈ રીતે તમે આ ટ્રેડ કર્યો. ઓકે, એનું આખું લોજિક તમને કહું છું. જો મિત્રો, માર્કેટે અહીંયાથી અપસાઇડનું મોમેન્ટમ બતાવ્યું, પાછું નીચે ગયું, પછી એક વન વે તેજી બતાવી. ઓકે, હવે તેજી બતાવીને માર્કેટ પાછું નીચે આવ્યું, આ આખી કેન્ડલને પૂરી કરી દીધી, એટલું સેલિંગ બતાવ્યું. ઓકે, હવે આ સેલિંગથી માર્કેટ પાછું થોડુંક એવું રિટેસ્ટ થયું અને માર્કેટ પછી ફોલ આપ્યો. હવે મિત્રો, તમને એમ થાય કે તમને કેમ ખબર પડી અહીંયાથી માર્કેટ ફોલ કરશે? ઓકે, અને અહીંયાથી જ કરશે એ કેવી રીતના ખબર પડી? એનું આખું લોજિક હું તમને સમજાવીશ. મિત્રો, તમને જો વિડીયો ગમે, ઇન્ફોર્મેટિવ લાગે, તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો. ઓકે, આવા જ વિડીયો આપણી ચેનલમાં આવતા રહેશે. અને મિત્રો, આપણી ટેલિગ્રામમાં પણ ચેનલ છે, એને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, રાઈટ. હવે મિત્રો, વાત આવી કે લોજિકની. મિત્રો, આ ટ્રેડનો લોજિક સિમ્પલ હતો. જોવો, હું તમને કહું, માર્કેટે અહીંયાથી ઓપનિંગ આપીને સરસ મજાનું બાઇંગ બતાવ્યું હતું. આ આખી રેડ કેન્ડલ ને ગ્રીન કેન્ડલ કરી દીધી. હવે મિત્રો, અહીંયા સુધી બાઇંગ આવ્યું, રાઈટ. હવે માર્કેટે આ એક કેન્ડલમાં એક વીક ક્રિએટ કરેલી છે. જોવો, તમને દેખાય છે આ વીક છે. હવે મિત્રો, આ વીક હતી, ત્યાંથી માર્કેટે સેલિંગ બતાવ્યું, પાછું માર્કેટ અપસાઇડ નીકળ્યું. ઓકે, હવે મિત્રો, આ વીક છે ને, એને આખી માર્ક કરી લેવાની. ઓકે, હવે મિત્રો, આવી પેટર્ન જોઈને અમુક માણસો એમ કહેશે કે આ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન છે, ઓલી પેટર્ન છે, ફલાણું ઢીમકાણું, આવી બધી વસ્તુ કહેશે. પણ આવી પેટર્નને ટ્રેડ કેવી રીતના કરવી એ કોઈ નહીં કહેશે. ઓકે, હવે મિત્રો, તમને હું આ ટ્રેડનું લોજિક સમજાવું, સિમ્પલ. ઓકે, જો મિત્રો, અહીંયા માર્કેટે વીક ક્રિએટ કરેલી છે, માર્કેટે આ પેટર્ન બનાવી, અહીંયા સુધી સેલિંગ આવ્યું. હવે મિત્રો, જો આ વીક છે, એ વીક આ કેન્ડલમાં ઓવરલેપ થયેલી છે. ઓવરલેપ એટલે શું થાય છે ખબર છે? ઓવરલેપ એટલે આ વીક છે, ત્યાંથી એક એફવીજી વાળી કેન્ડલ હોય છે, એ કેન્ડલ વન વે ઉપરની સાઈડ ગઈ હોય છે, એક બહુ મોટી ગ્રીન કેન્ડલ હોય છે, જબરદસ્ત બાઇંગ હોય છે, ત્યારે આ કેન્ડલ ઓવરલેપ થાય છે. સિમ્પલ ભાષામાં, આ વીકને ઓવરલેપ કરવા માટે અહીંયા જે કેન્ડલ બને છે, એક એફવીજી વાળી કેન્ડલ ક્રિએટ કરવી પડશે. ઓકે, તમે જુઓ, અહીંયાથી આ કેન્ડલની વચ્ચે અહીંયા એફવીજી છે, રાઈટ. હવે મિત્રો, આને માર્ક કરી લેવાની, આ આખી વીકને માર્ક કરી લેવાની. આ તમારું બહુ સ્ટ્રોંગ સેટઅપ બનશે. ઓકે, હવે જો મિત્રો, આ માર્ક કરેલી વીકની બહાર બોડી ક્લોઝ આવે છે. ઓકે, આ વીક તમે માર્ક કરેલી છે આખી, એની બહાર તમે જોવો, અહીંયા એક પણ બોડી ક્લોઝ આવી નથી. જ્યાં સુધી આ બોડી ક્લોઝ ન આવે ત્યાં સુધી માર્કેટ અપસાઇડ નીકળી શકતું નથી. અહીંયા જોવો, તમે જોઈ શકો છો, એક પણ બોડી ક્લોઝ આવી નથી, ખાલી વીક જ આવી છે. મિત્રો, વીક એટલે શું થાય છે ખબર છે? વીક એટલે ત્યાં વોલ્યુમ હોતું નથી. જ્યાં પણ તમને કેન્ડલની બોડી દેખાય છે, વોલ્યુમ ખાલી ત્યાં જ હોય છે. ઓકે, તો આવી રીતના કેન્ડલ વર્ક કરતી હોય છે. હવે તમે જુઓ મિત્રો, અહીંયા એક પણ બોડી આવી નથી ક્લોઝ. ઓકે, એટલે આપણે અહીંયાથી સેલ બાજુનો ટ્રેડ લીધો હતો, આની ઉપર એસએલ રાખ્યો હતો,
અને અહીંયા સુધીનો ટાર્ગેટ રાખ્યો હતો. ઓકે, આ ટાર્ગેટ આપણો આખો કેપ્ચર થયેલો છે, તમે આપણી લાઈવ સ્ટ્રીમમાં જોઈ શકો છો. ઓકે, આપણે અહીંયા સુધીનો ટાર્ગેટ શું કામ એને રાખ્યો હતો એ પણ તમને કહું. માર્કેટે અહીંયાથી સેલિંગ બતાવ્યું હતું, અહીંયા એક નીચે વીક ક્રિએટ કરી હતી, એટલે માર્કેટમાં અહીંયા સુધીનું આપણે રાખ્યું હતું. ઓકે, અહીંયા નીચે વીક ક્રિએટ કરી હતી, એટલે માર્કેટમાં આપણે અહીંયા સુધીનો ટાર્ગેટ પ્લાન કર્યો હતો. અને પછી માર્કેટમાં આરબીઆઈની પોલિસી આવી અને માર્કેટમાં આ ટ્રેડ ક્લોઝ કરીને આપણે ખાલી માર્કેટને જોયું હતું. ઓકે, એટલે માર્કેટમાં ન્યૂઝ આવતી હોય ને જો તમારું ટેકનિકલ કામ કરતું હોય અને જો મિત્રો માર્કેટમાં ન્યૂઝ ન આવી હોય, ન્યૂઝ આવવામાં વાર હોય, તો તમે ટ્રેડ કરી શકો છો. ઓકે, ને મિત્રો જ્યારે પણ ન્યૂઝ આવે છે ત્યારે ટ્રેડ અવોઇડ જ કરો, કારણ કે માર્કેટમાં કઈ બાજુ ન્યૂઝ આવશે, શું આવશે એ તમને નથી ખબર, મને નથી ખબર, કોઈને ખબર નથી. ઓકે, એટલે માર્કેટ કઈ બાજુ જવાનું છે એ કોઈને પણ ખબર નથી, ને ત્યારે ટેકનિકલ કામ કરતું નથી. ઓકે, ત્યારે ન્યૂઝ ખાલી એનું કામ કરતી હોય છે અને આપણે આપણું કામ કરવાનું છે, એક પણ ટ્રેડ કરવાનો નથી, ખાલી ન્યૂઝ જોવાના છે, કેવા ન્યૂઝ છે. માર્કેટ કાલ ઓપનિંગ થાય ત્યારે તમે તમારા ટેકનિકલ ઉપર ફોકસ કરી શકો છો, કારણ કે જ્યારે પણ ન્યૂઝ આવે છે ત્યારે સેલર્સ માર્કેટમાં ઓછા થઈ જાય છે અને પ્રીમિયમ હાઈ થઈ જાય છે. ઓકે, એટલે હાઈ પ્રીમિયમમાં ખોટો રિસ્ક લેવાનો નહીં, ટ્રેડ અવોઇડ કરવાના, અને જેમ બને ને એમ ઓછો સ્ટોપ લોસ જતો હોય અને ટાર્ગેટ મોટો બને એવી રીતના ટ્રેડ પ્લાન કરો, એટલે નુકસાન જાજુ ન થાય, યા તો ટ્રેડ અવોઇડ જ કરી નાખો. ઓકે મિત્રો, તો આવી રીતના આજનો વિડીયો હતો. મિત્રો, તમને વિડીયો જરાક પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો અને વિડીયોને લાઇક કરતા જાજો. ઓકે, ને આપણી ટેલિગ્રામ ચેનલને પણ ફોલો કરતા જાજો. ઓકે, મળીએ મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.